રામ રામ ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? ફરી સ્વાગત છે બધાનો એક નવા વિડીયો સાથે। અને આજે આપણે વાત કરવાના છે જીરાના પાકની। અત્યારે લગભગ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બહોળા પ્રમાણમાં જીરાનું વાવેતર થયું છે। ત્યારે 30 થી 35 દિવસનું જ્યારે આપણું જીરું થાય ત્યારે ખેડૂતોને માથાનો દુખાવો કરે એવો રોગ એટલે કે સુકારાનો રોગ ઘણા ખેડૂત મિત્રોને અત્યારે આ પ્રશ્ન જોવા મળી રહ્યા છે। ખાસ કરીને અત્યારે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે આ પ્રકારનો રોગ જોવા મળતો હોય છે અને ઘણા ખેડૂત મિત્રોને આ પ્રશ્ન આવી ગયો છે। અત્યારે આપણે આ ફીલ્ડમાં ઊભા છીએ, આમાં ઘણી જગ્યાએ આ પ્રશ્ન જોવા મળી રહ્યો છે। સૌપ્રથમ આપણે વાત કરીએ તો સુકારો, જે લીલો હુકારો આપણે કહીએ ને કે પહેલાં હરવે હરવે છોડ એકદમ લંઘાઈ જાય ત્યાર પછી સુકાઈ જાય અને ત્યાર પછી તે સાવ જતો રહે અને જો તેનું નિયંત્રણ કરવામાં ન આવે તો તેનાથી આપણે બહોળું નુકસાન થવાનો વારો આવે છે। તો તેને નિયંત્રણ કેવી રીતે કરવું ને તેની જ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે। તો ખાસ કરીને વિડીયો લાસ્ટ સુધી જોજો અને માહિતી ગમે તો અન્ય ખેડૂત મિત્રોને શેર કરી દેજો અને આપણી ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે જો અત્યારે આ ફીલ્ડ ઊભો છે, લગભગ 5 વીઘાની આજુબાજુ જીરું છે અને તેમાં તે પ્રશ્ન ચાલુ થઈ ગયો છે। અત્યારે જોવો છો ઘણા ખરા છોડ અત્યારે લંઘાઈ ગયા છે અને પીળા પડીને સુકાઈ જાય છે। તો આ જે સુકારો આવે છે તે આપણે એક પ્રકારની ફૂગ જ આવે છે, જમીનજન્ય ફૂગ છે। તેને આપણે બે પ્રકારે કંટ્રોલ કરી શકીએ છીએ। જો પહેલી વાત કરવામાં આવે તો તમે બેક્ટેરિયાથી પણ કંટ્રોલ કરી શકો છો, ટ્રાઇકોડર્મા અને સુડોમોસ જે અત્યારે માર્કેટમાં મળે છે ઘણી કંપનીના, તેને તમે રેતી સાથે ઉડાડી જો પિયત આપી દો તો સારું રિઝલ્ટ મળે। પણ અત્યારે જો આવી હેવી કન્ડિશન હોય તો આપણે તેમાં નથી પડવાનું, તો સીધું જ આપણે ટેકનિકલ એટલે કે દવામાં જ આપણે તેનું નિયંત્રણ લેવાનું છે। તો હવે તેમાં દવા કઈ લેવાની છે ને, જો હવે ખેડૂત મિત્રો પહેલી દવાની વાત કરવામાં આવે તો મેટાલેક્સી 35% WS ફોર્મ્યુલેશન જે આવે છે અત્યારે બધી કંપનીમાં આવે છે, પણ આપણે સારી કંપનીનું વાપરવાનું છે। આને આપણે 20 થી 25 ગ્રામ, વધારે જો તકલીફ હોય તો 30 ગ્રામ સુધી તમે વાપરી શકો છો। આને આપણે ઉપરથી સ્પ્રે કરી દેવાનો છે અને એકદમ ઘાટો સ્પ્રે કરવાનો છે। ઘાટો એટલે કે 1 વીઘામાં 3 થી 4 પંપ આપણે છંટકાવ કરી દેવાનો છે। હવે આની સાથે આપણે બીજી દવા જે લેવાની છે હેકર્સ। આ ન મળે તો તમે એન્ટીબાયોટિક દવા ગમે એ લઈ શકો છો, પણ આના રિઝલ્ટ ખૂબ સારા છે। આને આપણે એક પંપમાં 8 ml નાખી જો તમે વ્યવસ્થિત સ્પ્રે કરી દેશો ને તો જબરજસ્ત રિઝલ્ટ મળશે। આની જગ્યાએ તમે વેલિડામાઇસિન વાપરી શકો છો, સ્ટેપ્રોસાયક્લિન વાપરી શકો છો, ઘણી બધી એન્ટીબાયોટિક જે દવા આવે છે એને આપણે આની સાથે ઉપયોગ કરવાનો છે। અને આની એક વસ્તુ યાદ રાખવાની છે, આને સીધું પંપમાં નાખવાનું છે, ડોઝ નથી બનાવવાનો। ત્યાર પછી ત્રીજી દવાની વાત કરવામાં આવે તો તે છે જે ગ્રેડ 4 ઘણા ખેડૂત મિત્રો વાપરતા હોય છે, જેમાં આપણે ઝીંક, ફેરસ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ અને બોરોન આ 5 તત્વો આવે છે। ગ્રેડ 4 ગુજરાત કહે ને એ ચિલેટેડ ફોર્મમાં આવે છે, એને આની સાથે આપણે વાપરવાનું છે એટલે ઝડપથી રિકવરી આવશે। જે છોડ લંઘાઈ ગયા છે તેમાં પણ ઝડપથી રિકવરી કરવા માટે આ કામ કરશે અને જમીનમાં જે તત્વો છે તેને લેવામાં પણ કામ કરશે અને જે ગ્રીનરી છે ને પીળાશ પડતા હોય ને તેમાં પણ કામ કરશે, ગ્રીનરી લઈ આવવામાં જોરદાર કામ કરશે। અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે 1 વીઘામાં 4 થી 5 પંપ કરો તો બહુ સારું, કારણ કે અત્યારે હેવી કન્ડિશન આવી ગઈ છે એટલા માટે, નહીંતર તમે 2-3 પંપ છાંટો તો પણ હાલશે। હવે ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો લાઈક કરી દેજો અને ખૂબ વિડીયોને શેર કરી દેજો। મળીશું નેક્સ્ટ વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।